નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ 2010 પછીના નિવૃત્તિ પામેલા ગુજરાત રાજ્યના પેન્શનો માટે આવી મોટી અપડેટ. તો મિત્રો, આ તારીખથી 30/7/2026. તો મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. તો મિત્રો, આપણે આ ચેનલ પર ગુજરાત રાજ્યના પેન્શનધારક બાબતે, નિવૃત્તિ કર્મચારી બાબતે, સરકારી કર્મચારી બાબતે હરેક માહિતી અપડેટ કરવામાં આવશે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો નિવૃત્તિ પછી કેન્દ્ર સરકારના કર્મચારીઓને ચૂકવવામાં આવતા મોટાભાગના ભથ્થાઓને પેન્શન ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી મિત્રો. તો તેમના પેન્શન આધારે ઓછો રહે છે. તો 8મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા દેશભરમાં પરામર્શ યોજાતા પેન્શનોને એક વર્ગ પગાર માળખામાં ભથ્થા પર વધુ પડતી નિર્ભરતા અંત લાવવાની હાકલ કરી છે. તમે જાણો છો મિત્રો, 8મું પગાર પર લાગુ થવાનું છે. તો તે બાદ 8મું પગાર પર લાગુ થયા બાદ જે કહી શકાય બદલે તેઓ મૂળભૂત પગાર ભથ્થા વચ્ચેને વધુ સારું સંતુલન ઈચ્છી રહ્યા છે, જેથી ખાતરી કરી શકાય કે તેમના નિવૃત્તિ લાભો પર નકારાત્મક અસર પડે છે. રેલવે સિનિયર વેલફેર સોસાયટી RSCWS દ્વારા ઓછા પેન્શન બેઝ અંગે ચિંતાઓ ઉઠાવવામાં આવી છે મિત્રો. તો પેન્શનને ભથ્થા પર વધુ પડતો આધાર કેમ નથી ઈચ્છતા? તો 8મા CPC આપેલા તેમના મેમોરેન્ડમ RSCWએ જણાવ્યું હતું કે કમિશને નોંધ લઈ શકાય કે મૂળભૂત પગારને મૂળભૂત કરવાના બદલે ભથ્થા પર વધુ પડતી નિર્ભરતા લાંબા ગાળાની અસરો ધરાવે છે, ખાસ કરીને પેન્શન માટે, કારણ કે મોટાભાગના ભથ્થાઓને પેન્શનના લાભો માટે ધ્યાનમાં લેવાતા આવતા નથી મિત્રો. ત્યારે જ્યારે ભથ્થા ચોક્કસ સેવા શરતો માટે વળતર આપવાનું ચાલુ રાખવું જોઈએ, ત્યારે મૂળભૂત પગાર અને ભથ્થા વચ્ચે પ્રમાણ સંતુલન રહેવું જોઈએ, જેથી નિવૃત્તિ લાભો પર પ્રતિકૂળ અસર ન થાય. અને મેમોરેન્ડમ જણાવ્યું છે કે મિત્રો કે RSCWS પર પ્રકાશિત કર્યું છે. અને ઘણા ભથ્થા નિવૃત્તિ પછી સમાપ્ત થાય છે. જો કે નિવૃત્તિ કર્મચારીઓને રહેઠાણ, પરિવહન અને આરોગ્ય સંભાળ જેવા ખર્ચ નિવૃત્તિ પછી ઊંચા દરે ચાલુ રહે છે. પેન્શનના દૃષ્ટિકોણથી સ્વીકારવામાં પણ આ મહત્વપૂર્ણ છે કે ઘણા ખર્ચના ક્ષેત્રો જેમ કે રહેઠાણ, પરિવહન અને આરોગ્ય સંભાળ નિવૃત્તિ પછી પણ ઊંચા દરે ચાલુ રહે છે, જ્યારે મોટાભાગના ભથ્થાઓ બંધ થઈ જાય છે. તો મિત્રો, આના પરિણામે નિવૃત્તિ પછી એકંદરે આવકમાં અચાનક ઘટાડો થાય છે. RSCWSએ જણાવ્યું હતું કે તેથી કમિશનના પગાર માળખાઓને મજબૂત બનાવવામાં વિચારી શકે છે, જેથી પેન્શનોને પગાર માળખાના ભથ્થાના ભારે સ્વભાવ કારણે પરોક્ષ રીતે ગેરલાભ ન થાય મેળવ્યું છે મિત્રો. મેમોરેન્ડમમાં વધુ કહેવામાં આવ્યું છે કે 8મા CPC દ્વારા ભલામણ કરાયેલા ભથ્થાનું માળખું સરળ અને પારદર્શક અને સમયાંતરે જરૂરિયાતથી આધારિત હોવું જોઈએ. સેવાની શરતો માટે પૂરતું વળતર સુનિશ્ચિત કરવું જોઈએ અને મૂળભૂત પગાર સાથે વ્યાજબી સંતુલન જાળવી રાખવું જોઈએ, જેથી કર્મચારીઓ અને પેન્શનોને લાંબા ગાળાની નાણાકીય સુરક્ષા સુરક્ષિત રહે મિત્રો. તો મિત્રો, અહીં જોવા મળ્યું છે કે 8મા CPC એટલે 8મું પગાર પંચ લાગુ થાય ત્યારે સરળ અને પારદર્શક અને સમાંતર જરૂરિયાતો આધાર હોવું જોઈએ. તમે જોઈ શકો છો મુખ્ય ચિંતાઓ છે અને RSWS માર્ક પણ કરી છે મિત્રો. તમે અહીં જોઈ શકો છો મિત્રો કે જે મુખ્ય ચિંતાઓ છે, સૌપ્રથમ તો મુખ્ય ચિંતાઓ છે અને RSWS માંગ છે. પહેલી છે ઓછું પેન્શન, ઉચ્ચ પગાર કરી આપવા માટે, ભથ્થા ભારે પગાર છે તો વધુ સારું પગાર ભથ્થું બેલેન્સ કરી આપવા માટે, જીવનના ખર્ચમાં વધારો, તો HRA અને પરિવહન ભથ્થામાં સુધાર કરવાની માંગ કરી છે. મુશ્કેલ પોસ્ટિંગમાં મુશ્કેલીની વળતર આપો, ભથ્થા મૂલ્ય ધોવાણ, તો ફુગાવા સંકળાયેલા સુધારો કરવા આપવામાં વાત કરવામાં આવી છે. તો મુશ્કેલી પરિસ્થિતિમાં કામ માટે યોગ્ય વળતર. નિવૃત્તિ કર્મચારીએ એમ પણ કહ્યું છે કે 7મા પગાર પછી ભલામણો પણ કરવામાં આવેલા ભથ્થાઓના તર્કસંગત કરવાની માળખાઓને કંઈ અનસરળ બનાવવામાં આવ્યું છે. જો કેટલાક કિસ્સાઓમાં ભથ્થા નાબૂદ અથવા મર્જ એવી કર્મચારી ચિંતા ઊભી થઈ છે, જેનો વિષય જોખમી અથવા ફરજ સઘન કાર્ય કરે છે. તેથી વર્તમાન કમિશન આવા કેસોની સમીક્ષા કરી શકે, જેથી ખાતરી કરી શકે મુશ્કેલી પરિસ્થિતિમાં કામ કરતા કર્મચારીને યોગ્ય વળતર મળે. અને RSCWS પણ જણાવ્યું છે કે ભથ્થાને સમાંતર પુનરાવર્તન કરવામાં આવે.
RSWS મુજબ ઘરભાડા ભથ્થું, પરિવહન ભથ્થા અને જેવા મુખ્ય ભથ્થાઓની સમાંતર સમીક્ષા કરવાની જરૂર છે, કારણ કે આવાસ, પરિવહન, શહેરી જીવન ખર્ચમાં વધારો થાય છે. મહાનગરો ઉચ્ચ ખર્ચવાળા શહેરોમાં હાલમાં દર કર્મચારી દ્વારા કરવામાં આવતા વાસ્તવિક ખર્ચે સંપૂર્ણ વળતર આપી શકતા નથી મિત્રો. તો આ સાથે મિત્રો પગાર પંચ દ્વારા તેથી વરિષ્ઠ નાગરિકો સંઘને સૂચના કરી છે કે આઠમા પગાર પંચના ફુગાવા અથવા યોગ્ય સૂચકાંક સાથે જોડાયેલા મુખ્ય ભથ્થાઓ સમાંતર સુધારા માટે એક પદ્ધતિ પર વિચાર કરી શકાય છે અને ખાતરી કરશે કે પગાર પંચ વચ્ચે ભથ્થાનું વાસ્તવિક મૂલ્ય ઘટતું નથી મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આપણી ચેનલ ગુજરાતી સાહિત્ય વિનિકો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો.